સવાર પડી જઈએ ને 10 વાગવા આવ્યા ને હવે અમે જઈએ ઊંઝા પાછું પેલું કોમ થયું નહોતું તે આજ જઈએ પાછા થઈ જાય તો સારું. અને પરીને બિસ્કિટ ખવડાવું. પરીને ખવડાવી ઊંઘ માં નહીં એવું લાગે. ગઈ છોકરી મેં 12 ઇંચી મમ્મી અમે આવીએ જ ના જઈને આજ કોમ થઈ જાય તો સારું. હા ના ધક્કા ખાવાનો કંટાળો આવે. આજ તો ટાઢું હે તો બપોરે પાવ બીજું કોમ હે બોલો. આજ બે કોમ થઈ જાય વૈક જ બેઠી હતી. એ બેજા ને તો ઠંડુ હોય ને એટલે ઠંડામાં બેવું. જાય જઈએ ને અમે નાસ્તો કરવા બેઠા જઈએ અને ઈદળ કહેવાય ને ટમટમ ખાઈ લઈએ પછી જઈએ. મોડું થાય તો એ ચાલો ભૂખ ના લાગે. નાસ્તો કરીને હવે અમે જઈએ છીએ બજારમાં આ ઉમિયામાન મંદિર. હવે ગાઈસ દાહોદ આવ્યા છીએ અમે ભોગા મહારાજના દર્શન કરવા જ પહોંચમ હન એટલે અંદર જઈએ. હવે અત્યારે ગરમી હે ને એટલે ઓછી ભીડ હે. રૂમાલ લીધા ચણાચોર લીધા આવું જઈએ કે આગળ જતા જતા જઈએ કોઈ ખારું હોય તો લઈએ. ભીડ જબ્બર અને કા ગાઈસ મેચ રમવા આવ્યા છીએ હવે અમે. અમારે ફિલ્ડિંગ આવી છે પેલા આવ્યું ગાઈસ અમારું ગામનું મેદાન હા પરલી સ્પોર્ટ સંકુલ. વાતાવરણ બહુ મસ્ત. હજી ગાઈસ ચાલુ જ છે રમવાનું. 7:30 થઈ જાય તો ઘેર જઈને મંદિર જઈએ. અંધારું તો થવા આવ્યું. રમીન ઘેર આવ્યા છીએ ગાઈસ. જાનું મસ્તી કરે પરી હોય બેહી રહ્યો. હવે મંદિરે જઈએ ગાઈસ. હવે વાળી દે હવે જઈએ મંદિરે. હવે જી લઈ લઈએ ને તે. હવે અમે ખાવા બે જઈએ. કેટલા વાગ્યા 8:30 થયા તો પરીએ ખોઈ જ જોઈએ ખાવાનું. આપણે ખાઈ લઈએ પછી ખવડાવી દઈએ. આજ તો દૂધીનો થેપલો બનાવ્યો. ચો બન્યો હારો. ચટણી બનાવીએ ને કઢી રોટલા. હવે ખાઈ લઈએ અને તારક મહેતા જોવાનું ચાલુ. તો પરીનું ખાવાનું ઘાટી પણ પરી ઊંઘું. પરી ખાવાનું હા બેહી ગયો. પરી હવે ખાઈ લે છે. ગાઈસ ખાઈ બહીને અમે ખાઈ લીધું. પરીને ખવડાવ્યું. બદામ શેક લાયા છીએ તે સવારનો લાયા હતા નહીં. પરી ખાય તો એને મિલ લે.
ડાયરેક્ટ એમ ખેંચી રહ્યા હતા. ખેતમાં તો કહું, સવારે ઊંઝા છે પણ કોમ ના થયું. હવે પાછા જવાનું. મને એવો કંટાળો આવ્યો, એવો કંટાળો આવે છે ને આ કોમ થતું નહીં ને એટલે નહીં ગમતું. બસ પેલા એટલું મેં લાવ જ્યાં પરી કમ પરી તો નહીં ખાય, નહીં ખાતી પરી. હવે ખાઈ લઈએ આપણે ત્યાં. ફરી ખાવા માંડી. પેલા નતો ખાતા પણ જી વડી જી છે ને એટલે ગળી ગળી લાગી ને એટલે ખાવા માંડે. દૂધનું આવે ને ખાઈ જઈ બીજી વખત ખાઈ જા. ખાઈ લીધું. કોક દાળ તો ચાલો. તમે ખોનીને ના ખા જુઓ, વળી વળીને જુઓ. જુઓ જ બસ હવે વધારે ના મિલતા. ખાઈ લે પરી.